વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકોના પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરવામાં આવી। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર આગેવાન હેઠળ રિક્ષા ચાલકો સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર વાહક એગ્રીગેટર માર્ગદર્શિકા 2025ના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર કંપની સામે વિરોધ નોંધાયો। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ગુજરાત રાજ્યના ઓટો રિક્ષા ચાલકો એગ્રીગેટર ગુજરાત રાજ્યમાં નિયમોનો 1.11.1.2.3નું પાલન કરતા નથી, જેથી મોટી સંખ્યામાં આજરોજ રિક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ઓછામાં ઓછા વડોદરા શહેરમાંથી 101 રિક્ષા ચાલક ભાઈઓ ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે કે જે વ્હાઇટ નંબર પ્લેટ પર ટુ વ્હીલર જે ચાલી રહ્યું છે, જે અનલીગલ ચાલી રહ્યું છે, અને અમે અગાઉ વારંવાર રજૂઆત કરી છે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કરી છે અને રાજ્ય સરકારને બી અમે જાણ કરી છે, પણ આની પર કોઈ એક્શન લેવામાં નથી આવતું। તો કોઈ એક્શન લે એવી રીતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે કે જે કલમ નંબર 66નું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે ખોટી રીતે એ લોકો એમના ફાયદાનો ઉપયોગ કરી રહ્યા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, કોઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર ડોળે છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર ડોળે છે। એટલે અમને એક ન્યાય જોઈએ છે, જે બી વસ્તુ હોય એને વહેલા તકે આનો ન્યાય મળે એ રીતે અમારે કામ જોઈએ। બિલાલ ડી પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ।